સુરેન્દ્રનગર જિલ્લામાં આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો। બપોર સુધીમાં જિલ્લામાં 33.39% મતદાન નોંધાયું। સૌથી વધુ મતદાન દસાડા વિધાનસભા મત વિસ્તારમાં 37.02% અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા મત વિસ્તાર વિભાગમાં 31% નોંધાયું। અન્ય વિધાનસભા મત વિસ્તાર જોઈએ તો વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં 35.42%, લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં 31.86%, વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં 33.64%, ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં 32.85% અને ધાંગ્રધા વિધાનસભા મત વિસ્તારમાં 32.7% મતદારની ટકાવારી નોંધાઈ છે। જ્યારે સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભાજપ લોકસભા ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તેમજ ધાંગ્રધા અને ભાજપ ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ થાળી વગાડી પગપાળા પરિવાર અને કાર્યકરો સાથે મતદાન કર્યું। તેમજ સુરેન્દ્રનગર લોકસભા ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ચોટીલા ખાતે પરિવાર સાથે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમજ ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને કોંગ્રેસના પ્રમુખ નૌશાદભાઈ સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર મત આપી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। દિવ્યાંગ મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુસર મતદાનના દિવસે મતદાન મથક પર દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને વ્હીલચેર વાહન તથા સ્વયંસેવક વગેરેની સુવિધા પૂરી પાડવા બદલ જિલ્લા વહીવટીતંત્રનો મતદારોએ આભાર માન્યો। ચાંદા તારા અજવાળા આખા દેશ મારે નાણાં મળશે પણ આવું ટાણું નહીં મળે રે, મારી બેની આવું ટાણું નહીં મળે રે। મતદારોને મતદાન માટે અપીલ કરતા શબ્દો છે। 96 વર્ષીય કંચનબેન વિરમગામીના મતદાન પ્રત્યે યુવાઓના ઉત્સાહને ઝાંખો પાડે તેવો ઉત્સાહ સાથે તેમણે મંદિરે પૂજાપાઠ કર્યા બાદ સીધા જ મતદાન મથકે પહોંચી અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી। કંચનબેન નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 62 વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા બૂથ નંબર 115 સુરેન્દ્રનગર 65ના મતદાર છે। લોકશાહીના અવસરે મતદાન કરવું અત્યંત આવશ્યક છે। દરેક મતદાર પોતાની કિંમતી મત આપે એ જરૂરી છે એમ માનીએ તેમણે સર્વે મહિલાઓને ગાયન દ્વારા અનોખા અંદાજમાં અવશ્ય મતદાન કરવા સંદેશ આપ્યો। આવા જ જાગૃત મતદારોથી ભારતની લોકશાહી સશક્ત છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર। આજે લોકશાહીના મહાપર્વની અંદર કોંગ્રેસ પક્ષ માટે મતદાન કરીને મારી જાતને હું ગર્વ અનુભવું છું। દેશની અંદર લોકશાહીને બચાવવા માટે આજે અમે બધા એક સાથે કોંગ્રેસને મતદાન કરીએ છીએ। 9 લોકસભા મત વિસ્તારની અંદર માનનીય ઋત્વિકભાઈ મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે અને હું તમામ જનતાને અપીલ કરું છું કે માનનીય ઋત્વિકભાઈ મકવાણા માટે, કોંગ્રેસ માટે આપ સૌ વોટ કરી અને જંગી બહુમતીથી તેમને જીતાડો। જય હિન્દ, જય ભારત। લોકશાહીનું મહાપર્વ, લોકતંત્રનો આજનો પવિત્ર દિવસ, લોકસભા માટે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ। વિકસિત ભારત માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી
અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે આપણે આપણા વોટની કિંમત સમજીએ અને આપણા મત થકી વિકસિત ભારતના નિર્માણના કાર્યમાં સહયોગી બનીએ. ગુજરાત અને દેશે અનેક ક્ષેત્રોમાં નવી પ્રગતિ કરી છે. દેશની અર્થતંત્રને મજબૂતાઈ આપવાની સાથે સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનું કામ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે અને સમગ્ર દેશમાં આમ સમાજ માટે સમાજલક્ષી વિકાસલક્ષી અનેક પ્રકારના હિતકારી જ્યારે કાર્યો થયા છે, ત્યારે એ કાર્યને આગળ ધપાવવા માટે આપ સૌ મતદાન અવશ્ય કરો. ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરો અને પ્રત્યેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એવી આપ સૌને હું નમ્ર અપીલ કરું છું. આજે લોકશાહીના પર્વનો પરમ પવિત્ર દિવસ 7મી તારીખ અને આજે દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના દિવસે લોકશાહીને મજબૂત બનાવવાનો આજે મતદાનનો દિવસ, એટલે લોકોની અંદર જે જબરજસ્ત જુવાળ વર્તાઈ રહ્યો છે, જુવાળ દેખાઈ રહ્યો છે કે લોકોમાં લોકશાહીને મજબૂત બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ જબરજસ્ત છે અને તમામ લોકો મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા ઝંખી રહ્યા છે. આજે ભારતની અંદર લોકશાહીનું જ્યારે પર્વ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે 7 તારીખે જ્યારે હિન્દુસ્તાનભરની અંદર જ્યારે મતદાનનો આજે તમે માહોલ જોઈ રહ્યા છો કે કટિબંધ, લાઈન બંધ, એની અંદર ખાસ કરીને આજે નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે તમામ મતદારો ભાઈઓને વિનંતી છે હાથ જોડીને કે આવો આપનો કિંમતી પવિત્ર મત આપી અને ભારતીય જનતા પાર્ટીને વિજય કરાવી. આજ આપ પત્રકાર મિત્રોની હાજરીમાં ડીવી પરખાણીની અંદર 3 બૂથ આવેલા છે. આપ જોયું કે લોકો આજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મતદારોનો ઉત્સાહ આપને જોયો અને કતારો લાગી છે. તો આજે તમામ મતદારશ્રીઓ નરેન્દ્રભાઈ પ્રત્યે અત્યારમાં 7 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.